નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક સાથે મહત્વપૂર્ણ ફોન પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। આ વાતચીત દરમિયાન એવિએશન, ઇલેક્ટ્રિક વાહનો, નવીન ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્રે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરાઈ છે। પીએમ મોદી અને મસ્ક વચ્ચેની વાતચીતમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં તેમની મુલાકાત દરમિયાન ચર્ચા થયેલા વિષયો પર આવરી લેવામાં આવ્યા હતા। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે ભારત ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં અમેરિકા સાથે ભાગીદારી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે। આ વાતચીત એવા સમયે થઈ છે કે જ્યારે એલન મસ્કની કંપનીઓ ટેસ્લા અને સ્ટારલિંક ભારતમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે। ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરવા માટે સરકાર સાથે વાર્તાલાપ કરી રહી છે, તો બીજી બાજુ સ્ટારલિંક ભારતમાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે એરટેલ અને જીઓ જેવી કંપનીઓ સાથે ભાગીદારી કરવા માંગે છે। પ્રધાનમંત્રી મોદી અને મસ્કની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં થઈ હતી, જ્યાં બંને નેતાઓએ ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા અને અવકાશના ઉદયમાન ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ઉત્સાહભેર ચર્ચા કરી હતી। ત્યારે આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ મસ્કના 3 બાળકોને ભારતીય સાહિત્યની પુસ્તકો ભેટમાં આપી હતી, જેમાં રવિન્દ્રનાથ ટાગોરની ધ ક્રેસન્ટ મૂન, આર.કે. નારાયણનું ધ ગ્રેટ આર.કે. નારાયણ કલેક્શન અને પંડિત વિષ્ણુ શર્માનું પંચતંત્ર શામેલ હતું।